એક વખત ફરી વખત તાળી થઈ જાય બધા લોકો. જો બધા લોકો અહીંયા બધાએ પબ્લિક સ્પીકિંગનું કીધું. મેં પબ્લિક સ્પીકિંગ કર્યો આ પણ યોગેશભાઈ યસ. જો હવે બધાએ પબ્લિક સ્પીકિંગ કર્યું ને, આમાં બધા નાની ઉંમરે છે, મોટી ઉંમર છે, બરાબર. પણ જેને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે ને, એક વખત આ કોર્સ કરો. હું કોઈ યોગેશભાઈ કીધું મને એડવર્ટાઈઝ નથી આપેલું, પણ મેન કાંઈ હિસાબે કરેલો છે. જે તમારામાં પાવર આવશે ને, બરાબર, પબ્લિક સ્પીકિંગથી તમને પાવર એટલો બૂસ્ટ થશે. એક વખત આ કોર્સ કરો, તમને બધું એમાં તમને લર્ન શીખવાડશે. મારી વાત કરું તો 2 વર્ષમાં મેં એટલું ડેવલપ કર્યું છે. હવે યોગેશભાઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી તો કેટલી તકલીફ પડે. આપણે 50 ગોલમાં 51નો ગોલ મેં નક્કી કર્યો, પ્રાઇવેટ લિમિટેડ બનાવવાનું છે મારા બોર્ડની અંદર. એ આમને લીધે એ માટે હું ખૂબ યોગેશભાઈનો આભાર છું. હમણાં યોગેશભાઈ ભેગો તમને વાત કરી હતી કે સાહેબ મારે તમને ફોન કરવો છે આને માટે. એ સાહેબને ફોન ન કર્યો, મેં ડિસિઝન લીધું કે 2 વર્ષમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની બનવાની છે. એ ડેફિનેટલી છે. એટલા માટે એક વખત આ કોર્સ જોઈન કરો, બરાબર. એમાંથી તમને ડેવલપમેન્ટ મળશે એવું તમને કશું કોઈ જગ્યાએ નહીં મળે. ઇવન બધા કે ડૉક્ટર થઈ ગયા શું ભણવાનું. હમણાં 2 વર્ષથી મેં ભણવાનું શરૂ કર્યું છે. ડેન્ટિસ્ટ્રી મૂકીને બાદ સાઈડની રિસેન્ટલી 4 લાખનો કોર્સ જોઈન કર્યો સાહેબ. શા માટે? કેમ કે કોલેજમાં સ્કૂલમાં જે ભણે એવું આખું ડિફરન્ટ હતું, અહીંયા આખું ડિફરન્ટ છે. એક વખત બધાએ યોગેશભાઈને ખૂબ તાળીથી વધાવો. અને હું ને યોગેશભાઈ બેચમેટ છીએ. ખૂબ યોગેશભાઈ અમે ગુરુકુલમાં સાથે ભણતા હતા. અમારા મોનિટર હતા ક્લાસના. અત્યારે સાહેબ છે અમારા મોનિટર.